BTech એન્જિનિયરિંગ અને ફાર્મસી આ બંનેની અંદર મેરિટ આવ્યા પછીનો મેઇન રાઉન્ડ જે હોય છે કે જેમાં તમને બધું શીખવા મળતું હોય છે અને મોક રાઉન્ડ કહેવાય છે. હવે આજના આ વિડીયોની અંદર મોક રાઉન્ડ એકચ્યુઅલમાં શું છે, કેવી રીતે તમે એની અંદર ચોઇસ ફિલિંગ કરશો, મોક રાઉન્ડનું રિઝલ્ટ કેટલું માન્ય છે, મોક રાઉન્ડના રિઝલ્ટના આધારે આપણે શું કરી શકીશું, મોક રાઉન્ડમાં કોઈ ફીસ ભરવાની, કેટલી ચોઇસ નાખી શકાય, ચોઇસ લોક કરવાની, એટલે કે મોક રાઉન્ડની A to Z તમામ ઇન્ફોર્મેશન આજના આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરીએ એની પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને એક પણ એડમિશનના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, ખાસ જોડાઈ લેજો જેથી તમને બધી જ માહિતી એડમિશનની મળતી રહેશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો, તમારા તમામ મિત્રોને આ ચેનલ શેર કરી દો, કેમ કે ગુજરાતના હજી તમામે તમામ ખૂણા સુધી આપણે નથી પહોંચી શક્યા. જ્યારે કોઈક પેરેન્ટ્સનો, કોઈક વિદ્યાર્થીઓનો અમને મેસેજ આવે છે કે એસીપીસીનું ફોર્મ ભરવાનું અમને ખબર જ નહોતી, ત્યારે અમને એવું થાય છે કે ભાઈ આપણે આટલું બધું અવેરનેસ ફેલાવી રહ્યા છીએ તો પણ લોકોને સુધી હજી પહોંચી શક્યા નથી. તો એ તમારા થ્રુ જ અમે પહોંચી શકીશું. જેટલા પણ તમારા વોટ્સઅપ ગ્રુપ છે, જેટલા પણ સોશિયલ મીડિયા તમારા હેન્ડલ છે, જેટલે સુધી તમને થઈ શકે તમે આ વિડીયોને શેર કરો જેથી વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં પણ ચોઇસ ફિલિંગ કરવાની પ્રોપર ખબર રહે. હવે સૌથી પહેલા તો આપણે કી ડેટ્સ જોઈ લઈએ. આ કી ડેટ્સ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની છે. ડિગ્રી એન્જિનિયરિંગ માટે મોક રાઉન્ડની તારીખ શું છે એ હું તમને કહી દઉં છું. 3/6 થી 5/6 સુધીની છે અને 7 તારીખે રિઝલ્ટ આવવાનું છે. એટલે હું અહીંયા લખી લઉં છું 3/6 થી અને 7 એનું રિઝલ્ટ આવવાનું છે. બરાબર, આ આપણે ડિગ્રી માટેની વાત કરી. 3 તારીખથી 5 તારીખ અને 7 એનું રિઝલ્ટ આવશે. હવે ફાર્મસીની અંદર મોક રાઉન્ડનું આપણે જોઈ લઈએ તો ફાર્મસીની અંદર મોક રાઉન્ડ ક્યારથી ક્યાં સુધી છે? 10/6 થી 15/6 અને 17/6 એ રિઝલ્ટ આવશે. 10/6 થી અને 17/6 એનું શું આવશે દોસ્તો? રિઝલ્ટ આવશે. હવે સમજી લો 3 તારીખથી 5 તારીખ મોક રાઉન્ડ પહેલા શું કરવાનું છે મેરિટ આવે ત્યાં સુધી એ જ જો તમને ખબર ના હોય તો પહેલા તો ગઈકાલે આપણે એક વિડીયો મૂકેલો છે, હું તમને વિડીયો બતાવી દઉં. તમને અહીંયા જ લિંક જોવા મળશે. આપણી જ ચેનલ ઉપર તમારે જવાનું છે. આપણી ચેનલમાં વિડીયો સેક્શનમાં તમે જશો એટલે આ એક વિડીયો તમને મળશે. મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ પહેલા કેટલું તૈયાર રાખવું 12,000 લોકોએ જોઈ લીધો છે એક જ દિવસમાં. હજી તો પૂરા કદાચ 24 કલાક એ નથી થયા. તો ખાસ તમે ના જોયો હોય તો આ વિડીયો જોઈ લેજો, બહુ જ બધી માહિતી તમને આમાંથી મળવાની છે. હવે તમારે શું કરવાનું છે એ વિડીયો પ્રમાણે તમે કોલેજનું લિસ્ટ બનાવી દીધું હશે, બધું જ કરી લીધું હશે. વિડીયોમાં મેં તમામ વસ્તુ બતાવી છે કે કોલેજનું લિસ્ટ કેવી રીતે બનાવવાનું, શું ધ્યાન રાખવાનું, ગયા વર્ષના મેરિટ કેવી રીતે જોવાના, એના આધારે તમે લિસ્ટ બનાવી દીધું હશે અને તમે મોક રાઉન્ડમાં ભાગ લેવાના હશો. 3 તારીખથી મોક રાઉન્ડ ચાલુ થશે, ચોઇસ ફિલિંગ ચાલુ થશે ડિગ્રી એન્જિનિયરિંગ માટે અને ફાર્મસી માટે 10 થી 15 સુધી. ફાર્મસી ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય બંને માટે આવી ગયું. તો તમારે 3 તારીખે ચોઇસ ફિલિંગ તમે પહેલી કરી લો એટલે તમને પહેલું એડમિશન મળી જાય એવું ના હોય. હું હંમેશા સેફ દિવસોમાં રમું છું. પહેલા દિવસે પણ નહીં કરવું, છેલ્લા દિવસે પણ નહીં કરવું, વચ્ચેના દિવસો પકડવા. છેલ્લા દિવસે સાઇટ બહુ લોડ લેતી હોય છે એટલે છેલ્લા દિવસ માટે તો બાકી રાખવું જ નહીં. પહેલા દિવસે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. આપણે ચોઇસ ફિલિંગ ચાલુ થશે એટલે હું તમને લાઈવમાં ચોઇસ ફિલિંગ કરીને બતાવીશ એટલે તમને બહુ જ આઈડિયા સરસ રીતે આવી જશે. અને હું તમને કહીશ કે મેં કેમ કે એક વિદ્યાર્થીનું આખી ચોઇસ ફિલિંગની પ્રોસેસ હું કરવાનું છું. એ વિદ્યાર્થીની કેમ મેં આ ચોઇસ આવી રીતે રાખી છે એના તમને હું રીઝન આપીશ, મેં શું વિચારીને રાખી છે અને મેં એનામાં કેટલી વસ્તુઓ જોઈ હતી અને પછી મેં આ ચોઇસ ફિલિંગ નક્કી કરી છે એ બી હું તમને સમજાવીશ. બરાબર, આપણે કોઈ પેઇડ કાઉન્સેલિંગ નથી કરતા, પણ એ અમારા ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં આવતો અમારા એક સરનો જ ભાઈ છે. એટલા માટે એનું આખું ચોઇસ ફિલિંગ હું કરવાનો છું અને તમને સમજાવવાનો પણ છું જેથી તમને પણ તમારા ચોઇસ ફિલિંગમાં સરસ રીતે આઈડિયા આવતી રહે. તો હું 4 તારીખે ચોઇસ ફિલિંગનો વિડીયો નાખીશ અથવા તો 3 તારીખે રાત્રે તમને ચોઇસ ફિલિંગ કરીને બતાવીશ. તો એના આધારે 4 તારીખે શાંતિથી તમે ચોઇસ ફિલિંગ કરી દેશો. એ જ રીતે ફાર્મસી વાળા વિદ્યાર્થી પણ તમે તમારું ચોઇસ ફિલિંગ શાંતિથી કરી શકો છો. ચોઇસ ફિલિંગ તમે આ 3 દિવસ દરમિયાન કેટલી વખત કરી શકો, જેટલી વાર તમારી ઈચ્છા થાય એટલી વાર કરી શકો. જેટલી વાર પોર્ટલ ઓપન કરવું હોય તમારું એસીપીસી નું ઓપન કરો, મજા લો. ગમે તેટલી વાર ચેન્જ કરી શકો, ગમે તેટલી વાર ડિલીટ કરી શકો, એડ કરી શકો, અપડાઉન કરી શકો, પણ આ વસ્તુ કરવી જોઈએ નહીં. 20 મિનિટનો જે ટાઈમિંગ હોય છે એમાં તમારે સેવ કરતા રહેશો એટલે 20 મિનિટ પતી પણ જાય તો પણ વાંધો ના આવે. પણ કેટલાય લોકોને 20 મિનિટથી વધારે સમય એટલા માટે જતો રહેતો હોય છે, એની પાછળનું રીઝન એવું હોય છે કે એમણે પહેલા હોમવર્ક નથી કર્યું હતું. એટલે ગઈકાલનો જે વિડીયો મેં તમને હમણાં બતાવ્યો એમાં હોમવર્ક બતાવ્યું છે. હોમવર્ક તમે કરીને બેઠા હશો ને આ કરવા માટે કોઈ તકલીફ તમને નહીં પડે. 5 મિનિટમાં ચોઇસ ફિલિંગ થઈ જશે, ફક્ત 5 મિનિટ. બરાબર છે. ચોઇસ ફિલિંગમાં જે તમારું રિઝલ્ટ આવે, માની લો 7 તારીખે તમારું રિઝલ્ટ આવવાનું છે અહીંયા અને અહીંયા 17 તારીખે આવવાનું, તો શું એ ફાઇનલ હશે?
તો કે ના, મોક રાઉન્ડનું રિઝલ્ટ ફાઇનલ ગણાતું નથી, અથવા તો માન્ય નથી. સિમ્પલ આવું જ લખી દઉં હું, માન્ય ગણાશે નહીં. તો તમે કહેશો સર મોક રાઉન્ડ થી મને શું મજા આવશે? તો મોક રાઉન્ડ થી તમને શીખવા મળશે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરી શકાય છે, કેવી રીતે ચોઇસ ઓલ્ટરનેટ કરી શકાય છે, કેવી રીતે આ વખતનો ટ્રેન્ડ છે, કઈ કોલેજનું મેરિટ ઉપર જશે, ક્યાંનું નીચું જશે, ગયા વર્ષના આધારે બધું તમને મોક રાઉન્ડમાં શીખવા મળે. મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ ફિલિંગ નાખો એ ફર્સ્ટ રાઉન્ડમાં ચેન્જ થાય, તો હા ચેન્જ થાય. તમે મોક રાઉન્ડની જેટલી પણ ચોઇસ ભરી છે બધી ડિલીટ કરી શકો, નવેસરથી રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી શકો, મોક રાઉન્ડમાં જે નાખી છે ને ઉપર નીચે કરી શકો, બધું જ તમે રાઉન્ડ 1 માં કરી શકશો. એટલે એવું ચિંતા ના કરતા કે મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ કરી છે પછી બદલાય નહીં. દરેક રાઉન્ડમાં જેટલી વાર તમારે બદલવી હોય તમે એટલી વાર બદલી શકો છો દરેક રાઉન્ડમાં. ક્લિયર છે? તો મોક રાઉન્ડમાં તમને શીખવા મળશે, આ વર્ષનો ટ્રેન્ડ શું છે જાણવા મળશે, લોકો કઈ કોલેજને વધારે પ્રિફર કરે છે, કઈ બ્રાન્ચને પ્રિફર કરે છે, બધું જ તમને ક્લિયર. કેમ કે મોક રાઉન્ડનું આખું એનાલિસિસ મુકાશે. જે દિવસે રિઝલ્ટ આવશે ને એ દિવસે એનું એનાલિસિસ મુકાશે કે કઈ કોલેજમાં કેટલાય ચાલુ થયું, કેટલાય બંધ થયું, બ્રાન્ચ વાઇઝ, કાસ્ટ વાઇઝ, કોલેજ વાઇઝ બધું જ મુકાશે. કેટલી જગ્યાએ સીટો ખાલી રહી બધું જ આપણને ખબર પડશે. એનો પણ હું લાઈવ લઈને તમને સમજાવીશ કે હવે તમારે રાઉન્ડ 1 માટે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. એક છેલ્લા રાઉન્ડ સુધી હું અહીંયા લાઈવ આવીશ, છેલ્લા રાઉન્ડ સુધી વિડીયો બનાવીશ. ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને ક્યાંય કોઈ તકલીફ હું નહીં પડવા દઉં. બરાબર? એટલે તમારું આખી એડમિશન પ્રોસેસ વાયદો કર્યો છે, છેલ્લો રાઉન્ડ એસીપીસી પૂરું કરશે એટલે હું અહીંથી તમને કહીશ કે ભાઈ હવે આપણું કામ અહીંથી પૂરું થાય છે. તો શરૂઆતથી સાથે આપ્યા છીએ તો છેલ્લે સુધી સાથે રહેવાના છીએ. ચોઇસ કેટલી નાખી શકો? તમારે જેટલી નાખવી હોય એટલી નાખી શકો. ઇનફાઇનાઇટ ચોઇસ તમે ત્યાં પસંદ કરી શકશો, કોઈ જ રૂલ બુક નથી, પણ એટલી બધી કરવી જ ના જોઈએ. તમને જેમાં મળે છે, જેમાં તમારે જવાની ઈચ્છા છે એટલી જ તમારે પસંદ કરવી જોઈએ. એટલે હોમવર્ક માટે વિડીયો ખાસ જોઈ લેવો જોઈએ. પછી ચેન્જ થાય તો મેં તમને હા કહી દીધું છે હશે. રિઝલ્ટ જે તમારું આવ્યું છે એ કેવી રીતે તમને દેખાશે તો હું તમને સમજાવું. માન લો તમે ચોઇસ ફિલિંગ આવી રીતે કરી છે, 1 2 3 4 5 6 7 8 ચોઇસ તમે નાખી છે. તો તમારા મેરિટ વખતે માન લો તમારો 1500મો મેરિટ રેન્ક છે, તો આગળના બધા જ વિદ્યાર્થીઓને અપાયા ગયા પછી તમારા નંબર પર આવશે. કોમ્પ્યુટર ચેક કરશે કે ભાઈ તમારી પહેલી ચોઇસમાં તમને મળે છે, જો નથી મળતું તો એ બીજી ચોઇસ ચેક કરશે, બીજી ચોઇસમાં મળે છે નથી મળતું તો એ ત્રીજી ચોઇસ ચેક કરશે, ત્રીજી ચોઇસમાં મળે છે નથી મળતું તો જ એ ચોથી ચોઇસ ચેક કરશે. જો તમને ત્રીજી ચોઇસમાં મળી જાય છે તો એ આગળ એક પણ ચોઇસ ચેક કરશે નહીં, એક પણ ચોઇસ ચેક કરશે નહીં. તો તમે એવું નહીં કહી શકો કે મને ત્રીજામાં મળ્યું છે બરાબર છે પણ મારે તો 7મામાં જવાની ઈચ્છા વધારે હતી. તો તમને જેમાં જવાની ઈચ્છા વધારે છે એને આ ઓર્ડરમાં ગોઠવો. સૌથી વધારે ઈચ્છા, થોડીક ઓછી ઈચ્છા, હજી થોડીક ઓછી ઈચ્છા, હજી થોડીક ઓછી ઈચ્છા, હજી થોડીક ઓછી ઈચ્છા. સમજી રહ્યા છો? સૌથી વધારે ઈચ્છાથી ઓછી ઈચ્છા તરફ આને તમારે ગોઠવવાના રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. તમને એવું નહીં થાય કે તમે 8 ચોઇસ નાખી છે એટલે તમને માન લો 8 માંથી 6 માં મળે છે તો 6 એ 6 તમને ત્યાં શો કરશે અને તમે એક સિલેક્ટ કરશો કે મારે આમાં જવું છે. એ ડિસેન્ડિંગ ઉતરતા ક્રમમાં જે પહેલી તમને મળતી હશે એ તમને આપી દેશે. એ JEE થી મળતી હશે તો JEE થી આપી દેશે, બોર્ડ ગુજકેટ થી મળતી હશે તો બોર્ડ ગુજકેટ થી આપી દેશે. એમનો અંદર ફિક્સ ફંડા સેટ કરેલો છે, એ કોમ્પ્યુટર બધું જાતે ચેક કરી લે છે. તો તમને ગમતી કોલેજથી ઓછી ગમતી કોલેજ તરફ વધારે જવાનું. હંમેશા થોડીક ચોઇસ વધારે નાખવાની. ઘણા વિદ્યાર્થી મિત્રો 4 કે 5 જ ચોઇસ નાખતા હોય છે, પછી એકેમાં મળશે નહીં તો ત્યાં લખાઈને આવશે કે તમે ભરેલી ચોઇસ પ્રમાણે તમને એક પણ કોલેજમાં મળે એમ નથી, હવે ચોઇસ થોડીક વધારો. એના કરતા થોડી ઘણી ચોઇસ હંમેશા વધારે નાખી દેવી. આટલી વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું. તમારે મોક રાઉન્ડમાં કોઈ ફીસ ભરવાની રહેશે, ક્યાંય રિપોર્ટિંગ કરવા જવાનું રહેશે ના. મોક રાઉન્ડમાં તમને જે બી કોલેજ લાગે છે એ ખાલી તમારે રિઝલ્ટ જોવાનું અને ખુશ થવાનું, એના સિવાય તમે કોઈ જ વસ્તુ કરી શકશો નહીં. ફીસ પણ નહીં ભરી શકો અને રિપોર્ટિંગ કરવા ક્યાંય જવાનું થતું પણ નથી. માન લો મોક રાઉન્ડમાં તમને મનગમતી કોલેજ મળી ગઈ તમે એમ કહો સાહેબ મારે તો એ લઈ જ લેવું છે, મને બહુ હવે પહેલા રાઉન્ડમાં નથી જવું, એવું શક્ય નથી. બરાબર? એ ખાલી તમને જોવા માટેનું રિઝલ્ટ છે, તમને બતાવ્યું છે. એકચ્યુઅલ રાઉન્ડ એટલે પહેલો રાઉન્ડ. એ રાઉન્ડ થી બધા એકચ્યુઅલ રાઉન્ડ ચાલુ થશે. ચોઇસ લોક કરવા વાળો ફંડો, દરેકે દરેક રાઉન્ડમાં એક લોક કરવા વાળો ફંડો આવશે. તમે ચોઇસ ભરી દેશો પછી એને લોક કરવાની હોય. તો હું એવું માનું છું કે ચોઇસ લોક ના કરતા, તમારે કરવી હોય તો કઈ વાંધો નહીં, પછી દર વખતે તમારે એને અનલોક કરવી પડશે. એના કરતા ચોઇસ લોક કરવાની કોઈ જરૂર નથી હોતી. એસીપીસી ઓટોમેટિક એને લોક કરી દેશે એમના ટાઈમે. એટલે દરેકે દરેક પ્રોસેસમાં ચોઇસ લોક કરવાની કોઈ જરૂર નથી હોતી. હવે માની લો કે રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે અને રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળશે.
હું તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું. મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું અને તમને એક કોલેજમાં મળ્યું છે, એક્સ કોલેજમાં. હવે આ તમારું રાઉન્ડ 1 માં રહેશે કે નહીં, આ સૌથી મોટો સવાલ. રાઉન્ડ 1 માં રહેશે કે નહીં, આ સૌથી મોટો સવાલ. હવે જો TFWS સીટ હોય તો એ જવાના ચાન્સીસ હોય, કેમ કે મોક રાઉન્ડનું એનાલિસિસ દરેક વિદ્યાર્થીઓ જોતા હશે, એના પ્રમાણે ચોઇસ ઉપર નીચે કરતા હશે. તો તમારા કરતા આગળના કોઈક મેરિટ રેન્ક વાળો તમારી TFWS ની સીટ માટે એપ્લાય કરે તો એને જતી રહે, તમારી જતી રહે. એટલે TFWS વાળી સીટમાં 90% ચાન્સ એવા હોય કે જતી રહે, 10% ચાન્સ એવા હોય કે રહે, પણ એ ફિક્સ ના હોય રહેશે કે નહીં રહે. હવે બીજી માન લો કોઈક તમને સીટ મળી, માની લો કે એક્સ કોલેજ છે, એની અંદર તમને કોમ્પ્યુટરની સીટ મળી છે, તમારો મેરિટ રેન્ક છે 22-32. એક શીટ આવશે મોક રાઉન્ડ પતશે ને એટલે PDF કે ભાઈ આ કોલેજમાં આ બ્રાન્ચ 42 નંબરથી ચાલુ થઈ છે અને 4600 એ બંધ થઈ છે. આ સ્ટાર્ટિંગ રેન્ક છે અને આ એન્ડિંગ રેન્ક છે. હવે તમારે જોવાનું કે ભાઈ 42 અને 4600 ની વચ્ચે તમારો રેન્ક છે, એન્ડની નજીક છે કેટલો, તો ભાઈ બહુ ઓછો એન્ડની નજીક છે, મિડલમાં જેવો છે. તો આ શીટ તમારી મોક રાઉન્ડમાં રહેવાના ચાન્સીસ છે, જવાના ચાન્સીસ ઓછા છે. પણ જો આવું હોત કે આ 4600 ની જગ્યાએ આ કોલેજ બંધ થઈ છે 2362, તો તમે એન્ડ ઉપર જ છો, તો આ જવાના ચાન્સીસ છે. મેં એવું નથી કીધું જતી જ રહે, જવાના ચાન્સીસ છે, કેમ કે તમે એન્ડ ઉપર છો. હવે ધારો કે તમારો મેરિટ રેન્ક આટલાથી ચાલુ થઈ હોત, માન લો આ કોલેજ છે આટલાથી ચાલુ થઈ છે અને પૂરી થઈ છે 8000, તો ક્યારેય તમારું જાય નહીં, કેમ કે શરૂઆતના ભાગમાં જ તમે છો, દેખાય છે આ શરૂઆતના ભાગમાં જ તમે છો. પણ એવું થયું કે ભાઈ આટલે ચાલુ થઈ છે અને આટલે બંધ થઈ છે અને તમે જ છેલ્લા વ્યક્તિ છો, તમારાથી જ બંધ થઈ છે, તો જવાના ચાન્સીસ 100% છે પહેલા રાઉન્ડમાં, 100% એ તમારી સીટ જતી રહે. તો તમે આવી રીતે ચેક કરશો કે ભાઈ મોક રાઉન્ડમાં તમને જે સીટ મળી છે એ રહેવાના ચાન્સીસ ફર્સ્ટ રાઉન્ડમાં કેટલા છે અને જવાના ચાન્સીસ ફર્સ્ટ રાઉન્ડમાં કેટલા છે. એટલા માટે મેં તમને કીધું હતું કે મેરિટ આવ્યા પછીના જે દિવસો છે, 1 મહિનો છે, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહિનો છે. પહેલો રાઉન્ડ પૂરો થશે, એનું રિઝલ્ટ આવી જશે, પછી બીજો રાઉન્ડ ચાલુ થતા તો વાર લાગશે, કેમ કે ત્યારે તો ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે, એનું નવું મેરિટ આવશે, પછી થશે. અને એ ACPC ના કેલેન્ડર પ્રમાણે નહીં ચાલે, એ આખું કેલેન્ડર પાછું બદલાઈ જ જવાનું છે. તો ખાસ મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે એ મેં તમને સમજાવી દીધું છે, બ્રીફ આઈડિયા આપી દીધું છે. તમને ગમતી કોલેજનું લિસ્ટ તમારે બનાવી રાખવાનું છે 3 તારીખ સુધીમાં. 3 તારીખથી લઈને મોક રાઉન્ડની વચ્ચે જેટલા આપણી પાસે દિવસો છે, બરાબર, 3 તારીખે મોક રાઉન્ડ ચાલુ થઈ જ જવાનો છે. એટલે 3 તારીખે રાત્રે હું લાઈવ કરીને તમને સમજાવીશ કે હવે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ તમે કેવી રીતે કરશો. એને તમે ફર્સ્ટ રાઉન્ડ માનીને જ કરજો, ભલે માન્ય ગણાતું નથી, પણ હું તમને એવું કહીશ કે ચોઇસ ફિલિંગમાં બહુ જ સિરિયસ થઈ જવું જોઈએ. જો હું આટલું સિરિયસ થઈને આવા વિડીયો તમારા માટે બનાવતો હોય તો તમારે મારા કરતા ડબલ સિરિયસ થવાની જરૂર છે. તો હું તમને 3 તારીખે રાત્રે ચોઇસ ફિલિંગ કરતા શીખવાડીશ. 4 તારીખે તમે ચોઇસ ફિલિંગ કરી દેશો અને પછી 7 તારીખની રાહ જોઈને બેસશો. અને 7 તારીખ પછી તમારે કયા એનાલિસિસ કરવાના છે, શું કરવાનું છે, એ બધી માહિતી હું તમને યુટ્યુબના આધારે આપતો જ રહીશ. પણ તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને મેક્સિમમ શેર કરો. ગુજરાતના એક ખૂણા સુધી તમામ વિદ્યાર્થીઓ જે ACPCની એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ રહ્યા છે, એ ચાહે એન્જિનિયરિંગમાં હોય કે ફાર્મસીમાં હોય, એ વિદ્યાર્થીઓ સુધી મારે પહોંચવું છે, એ વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં નોલેજ આપવું છે. તો તમે જ આ વસ્તુ મને અલગ અલગ જગ્યાએ શેર કરીને પહોંચાડી શકતો તો શેર કરતા રહેજો. હજુ પણ કોઈક ડાઉટ હોય, મોક રાઉન્ડમાં મેં તમને કહી દીધું, કોઈ જ ફીસ ભરવાની આવશે નહીં, કોઈ જ રિપોર્ટિંગ કરવાનું આવશે નહીં, કોઈ જ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના આવશે નહીં, એ બધું રાઉન્ડ 1 માં આવશે. ઠીક છે, તો બધી જ વસ્તુ મોક રાઉન્ડની લાઈવમાં ચોઇસ ફિલિંગ કરીને હું શીખવાડીશ. ચેનલ પર બનેલા રહેજો, વિડીયો શેર કરતા રહેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયોની સાથે. બાય બાય, ટેક કેર.